લીધો હતો મારા જેઠના ઘરે તાવો અને બનાવવા માંડ્યા બધા પૂરી। આજ તો કાળા તડકાના મહેમાન આવી ગયા। પછી મહેમાનને મેં કીધું તડકાના આવ્યા છો તો હું તમને શરબત બનાવી દઉં, પણ મહેમાન કહે નહીં હો, અમારે તો સાદ પીવી છે, શરબત કાંઈ પીવું નથી। પછી તો મેં ચા બનાવી નાખી અને એક બાજુ તેલ મૂકી દીધું, જો લોટ બાંધી દીધો અને આ ચણાનો લોટ છે ને બહુ શીકણો હતો તો હાથમાં ચોંટી જતો હતો। પછી મારે સેવ પાડવાની હતી તો મેં સેવ પાડી નાખી અને 2 હંસા સેવ પાડીને તા તો મને હાથ દુખવા માંડ્યા। કે હાથ ભલે દુખવા માંડ્યા પણ પિયલબેનની ને જેલુબેનની ફરમાઈશ હતી, મમ્મી મને તીખા તીખા લસણિયા સેવ મમરા બનાવી દેજે। તો છોકરીઓને વેકેશન હતું એટલે મેં વેકેશન પડ્યું ત્યારે નાસ્તો બનાવ્યો હતો તો બધો પૂરો થઈ ગયો હતો। તો જો સેવ મમરા, સેવ અને ચેવડો ને એવું બધું બનાવી નાખ્યું અને પછી જો મારે આ તાવો પલાળવાનો હતો, પછી મેં તાવો પલાળી દીધો કેમ કે એને હુકવવાનો હોય પછી। અને જો અમારા સાહેબ છે ને ઓલરાઉન્ડર છે હો, જો એને કેટલું મસ્ત તીખું તમતમતું શાક બનાવી નાખ્યું, મિક્સ શાક હતું। અને પછી મારે જો બધા મહેમાનને ચા પાવાની હતી એટલે મેં તો મૂકી દીધી મારા જેઠના ઘરે ચા। અને મારા જેઠાણી જો વાસણ ઉટકતા હતા અને આ છોકરો એમ કે હું તમને તમારા વિડીયા મને બહુ ગમે છે ને આ બધા મહેમાનને જો મારે ચા પાવાની હતી તો એ બધા બેઠા હતા। અને અહીંયા છે ને પાર્કિંગમાં તાવો માંડેલો હતો એટલે બધા જો પૂરી કાઢે છે તાવામાંથી। અને પછી છે ને અમારે સલાડ બનાવવાનું હતું ને તો હું સિંગના દાણામાંથી ઓલા ફોતરા કાઢતી હતી એટલે પછી બધા મહેમાન આવ્યા એટલે મહેમાન કે હાલો અમે કાંદા ને ટમેટાને એવું સુધારવા લાગવી। પછી અમે બધાએથી કાંદા ને ટમેટાને સુધારીને સલાડ બનાવ્યું। પછી તો જો બધાએ ભેગા થઈને કોઈએ કાંદા સુધાર્યા, કોઈ ટમેટા સુધાર્યા, એમ કરીને સલાડ બનાવી નાખ્યું। અને પછી છે ને જેન્ટ્સને જમવા બેહાડી દીધા અને આ છે ને અમારા દાદા અને મારા જેઠ જો બધાને પીરસવા માંડ્યા। અને બધા જેન્ટ્સ એમ કહેતા હતા કે અમારે છે ને ધાબે બહુ સારો પવન આવે છે ને એટલે ત્યાં જમવા બેહવું છે। પછી બધાને ત્યાં જમવા બેહાડ્યા એટલે બધાને પવનમાં જમવાની બહુ મજા આવી ગઈ। અને પછી અમારો વારો આવી ગયો, પછી અમે બધા જમવા બેસી ગયા। પણ માતાજીનો પ્રસાદ એટલો મીઠો જ લાગે ને કે ન ખાવું હોય ને તોય આપણને ખાવાનું મન થઈ જાય। તમે કોઈ પ્રસાદ માતાજીનો લીધો છે કે નહીં લીધા? પછી જો બધાને વાસણ ઉટકવાના હતા તો ઘનશ્યામ કે જે વાસણ હારા ઉટકશે ને એને હું છે ને ધાણા દાળ આપીશ। પછી બધાએ વાસણ ઉટકી લીધા ને એટલે બધાને ધાણા દાળ આપી। અને મને તો નાશ પાડતા સા ચોખ્ખી, તું તો નકરા વિડિયા જ ઉતારશો, તને ધાણા દાળ નથી આપવાની। પણ એવું થોડું હાલે, મને તો આપી હો પછી કે હાલે હવે તારી જેવું કોણ થાય એમ કરીને મને એને ધાણા દાળ આપી। સારું હાલો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો। અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।